ਸਿੱਕਾ ਪਿੜਦਾ ਬਲੈਤ ਚ ਚਲਾਉਂਦੇ ਮੁੰਡੇ ਦੇਸੀ ਰਾਹ ਛੱਡਦੇ ਨੇ ਗੋਰੇ ਜਦੋਂ ਆਉਂਦੇ ਮੁੰਡੇ ਦੇਸੀ ਲੰਮੇ ਕੱਦ ਤੇ ਜਵਾਨ ਠੁੱਕ ਪਾਉਂਦੇ ਮੁੰਡੇ ਦੇਸੀ ਮੁੰਡੇ ਦੇਸੀ ਮੁੰਡੇ ਦੇਸੀ ਪਿੰਡੋਂ ਨਵੇਂ ਨਵੇਂ ਭਰਤੇ ਨੇ મુંડે દેસીને જના જય શ્રી કૃષ્ણ અંકલ, ગુડ મોર્નિંગ. અરે કઈ સાઈડે આવવાનું છે મને ક્યાંથી ખબર હોય? ડેડની આટલી બધી સાઈડ ચાલે છે, આટલા બધા લેન્ડ છે. કમ ઓન યાર. અરે યશવંત અંકલ, આપકો માલુમ તો હે હમારા સારા કામ કેશ में है. પછી બેંકમાં ખબર છે ને ડેડીને ઇશ્યુઝ થાય છે. ડેડને ખોટું લાગી જશે, રહેવા દો ને. ગુજરાતનું સૌથી મોટું કમર્શિયલ બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ આપણે. પહેલી વાર થોડી ધંધો કરીએ છીએ. ખાનદાની બિઝનેસ ચલતા है, 25-50 साल हो गए इस फील्ड में. ઘરમાં 7 ગાડી છે ને છે ખાલી 4 लोग. 3 ડ્રાઈવર છે. શું કામ? અને જે અવેલેબલ હોય એ જ લઈને નીકળી જાઉં છું. મેં ક્યારે એવું નથી કીધું કે મર્સિડીઝ ની નીચે નહીં જવું. પણ મેં ના પાડી દીધી છે. મને આ ફેસિલિટી નથી જોઈતી. મને પ્લીઝ સ્ટ્રગલ કરવા દો. અરે હજી સુધી કોફી નથી આવી મારી કેબિનમાં. જલ્દી. કયા સ્નીકર્સ લઉં? મર્સિડીઝ ઓડી સિવાય ક્યાં છે તારી પાસે કઈ? આ તું શું થઈ ગયું? મારો શું વાંક છે? હું બધું મારા દમ પર કરવા માંગુ છું. એ બધી વસ્તુની ચિંતા ના કરો. સીએમ સાથે ડાયરેક્ટ ટચ છે ડેડે ખાલી મને 2 લેન્ડ અને 5 શેર આપ્યા છે. તમે કહો એટલામાં સોદો ફાઇનલ કરી નાખવાનો છે. ડેડે કીધું છે પૈસા પહેલા રિલેશન પછી. સોરી, આઈ મીન રિલેશન પહેલા પૈસા પછી. 5 શેરનું કઈ રીતે એડજસ્ટ કરવાનું? નોટ એન ઈઝી ટાસ્ક. કયા સ્નીકર લો? રિલેશન માટે જ કરીએ છીએ. રિલેશન માટે તો કરીએ છીએ બધું. ઉપરથી કહે છે ગાડી પણ લઈ આપો. હવે કઈ ગાડી લેવાનું એ પણ વિચારવાનું. મારે ડેડી ઇશ્યુઝ છે, ખબર તો છે.